અમે છાતી કાઢીને કહેવું, વાહ, મારા જેવો કોઈ ભાગ્યવાન નથી, મારા જેવો કોઈ સમૃદ્ધિવાન નથી. કારણ કે કિંમતીમાં કિંમતી વસ્તુ આ દુનિયામાં કોઈ હોય તો શંકરાચાર્યજીના મતે મનુષ્યત્વમ મુમુક્ષત્વમ સાધુ પુરુષંશ્રયા. મનુષ્યત્વમ, આ જગતમાં કિંમતીમાં કિંમતી વસ્તુ કઈ? દુર્લભમાં દુર્લભ વસ્તુ કઈ? રૂપિયો? ના, રૂપિયો તો મળે છે, પાછો ઢોરાઈ પણ જાય છે. તો શું બલ, ઐશ્વર્ય? નહીં, બલ પણ મળે છે. આપણી યુવાની હોય, એક સંગાથે 4 પગથિયા કૂદી કૂદીને ચડી જતા હોય, વૃદ્ધા અવસ્થામાં ઉમરો ઉલંઘવો હોય ને તો દીકરાનો હાથ પકડવો પડે છે, એ પણ ઢોરાઈ જાય છે, બલ પણ ઢોરાઈ જાય છે. તો શું છે આ જગતમાં એવી દુર્લભ વસ્તુ કઈ છે? આ જગતમાં એવી દુર્લભ વસ્તુ કઈ છે? તો શંકરાચાર્યજી એમ કહે, મનુષ્યત્વમ. મનુષ્ય જન્મ પ્રાપ્ત થવો એ અતિ દુર્લભ છે. મનુષ્ય જન્મ તો મળ્યા છે, પણ મનુષ્ય જન્મ મળ્યા પછી કેટલાય એવા લોકો છે કે જે પશુઓને પણ સારા કેવડાવે છે. પશુને પણ સારા કેવડાવે એવા પશુ જેવા જીવન જીવે છે. તો એ કોઈ મહત્વની બાબત નથી. મનુષ્ય જન્મ મળ્યો, પણ મનુષ્ય જન્મ મળ્યા પછી કયું? મનુષ્યત્વમ મુમુક્ષત્વમ. મુમુક્ષપણું, કે તમને સત્સંગ કરવાની અભિલાષા પ્રાપ્ત થવી જોઈએ, એ મુમુક્ષત્વ. એનાથી મહાન પણ મુમુક્ષત્વ પણ મળ્યું, પણ છેલ્લે સાધુ પુરુષંશ્રયા. સંત પુરુષ, સાચા સદગુરુઓ, સાચા સાધુઓ, સંતો, એનો જે સમાગમ થાવો, એનો જે યોગ થવો એ અતિ દુર્લભ છે. એનો યોગ થવો અતિ દુર્લભ છે. તો માટે કહું છું કે આ દુનિયામાં મને કોઈ પૂછે કે ભાગ્યવાનમાં ભાગ્યવાન કોણ છે, તો હું તો એમ કહું કે આવી સભાઓમાં જે બેઠા હોય એ જ ભાગ્યવાનમાં ભાગ્યવાન છે. એ જ ભાગ્યવાનમાં ભાગ્યવાન છે. કારણ કે આપણને મનુષ્ય શરીર પણ મળ્યું છે. મનુષ્ય શરીર પ્રાપ્ત થયા પછી આપણને ત્યારબાદ એની અંદરથી સાધુ પુરુષોનો સંગ સમાગમ પણ મળ્યો છે. અને એ સંત પુરુષોનો સમાગમ મળ્યા પછી આપણને ભગવાન, એની પણ ઓળખાણ થઈ છે. ભગવાન, એની પણ ઓળખાણ થઈ છે. તો પરમાત્માની પ્રાપ્તિ થઈ છે. માટે આપણે ભાગ્યશાળી છીએ, માટે આપણે ભાગ્યવાન છીએ. માટે ઓછા પુણ્યવાળાને એ મંદિર કે ભગવાન એ ઓળખાતું નથી. અનંત જન્મોના પુણ્યો જ્યારે ભેગા થાય છે ત્યારે જ ભગવાનની ઓળખાણ થાય છે. દેખો, એનો એક પ્રસંગ બતાવું કે કેટલા જન્મો સુધી બાપ ભટકવું પડે છે ત્યારે એ પૂર્ણ પુરુષોત્તમ મળે છે. કેટલા જન્મો સુધી. ગઢપુરની ધરતી છે, અનંત બ્રહ્માંડનો અધિપતિ પુરુષોત્તમ નારાયણ, 3 છોગાનો ધરતલ સહજાનંદ સ્વામી લીંબ વૃક્ષની નીચે બેઠા છે. પણ એ લીંબ વૃક્ષની નીચે જ્યારે એ મહારાજ બેઠા છે ત્યારે એક કાઠિયાવાડની ધરતી અને એક કાઠી દરબાર, ભરાવદાર કાયા, વાંકડી મૂછો, કેડે કટારી, અને આવો પુરુષ મહારાજના દર્શન કરવા માટે આવ્યો. પણ આ એક પુરુષ નહોતો,
એના પત્ની હતા, એની સંગાથે એક એની 18 વર્ષની દીકરી પણ હતી. અને આવો પરિવાર એ મહારાજના દર્શન કરે છે. મહારાજને દંડવટ કર્યા છે અને મહારાજને દંડવટ કરી મહારાજના ચરણ પકડ્યા છે. એક બાજુ એમના પત્ની ઉભા છે, એક બાજુ એની 16-18 વર્ષની દીકરી ઊભી છે. અને એવા સમયની અંદર મહારાજ એમ કે રાવત ચૈત્રા, હા પ્રભુ. રાવત, આ દીકરી કોની છે? અરે મહારાજ, એ મારી લાડલી મારી દીકરી છે. વાહ! પણ રાવત, તને ખબર છે આ દીકરી પૂર્વ જન્મમાં કોણ હતી? આજે અનંત બ્રહ્માંડના અધિપતિ પુરુષોત્તમ નારાયણ આજે કહી રહ્યા છે રાવત ચૈત્રાને, એની દીકરીને બતાવીને કહી રહ્યા છે, રાવત, આ દીકરી પૂર્વ જન્મમાં કોણ હતી ખબર છે? ના પ્રભુ, મારી દીકરી છે, એટલી જ મને ખબર છે. અને તે દિવસે એ 3 છોગાના ધરતલ સહજાનંદ સ્વામીએ કીધું તું, રાવત ચૈત્રા, તને ના ખબર હોય ને તો આજે કહી દઉં કે આ દીકરી એ બીજી કોઈ નહીં પણ પૂર્વ જન્મની અંદર આજથી 5000 વર્ષ પહેલા શુક્રાચાર્યની પુત્રી દેવયાની હતી. એ તેજસ્વી તપસ્વીની. અને ઈ દેવયાનીને તે દિવસે એમ થયું હતું કે મારે ભગવાનને મળવું છે. અનેક જન્મોને લીધા, અનેક જન્મ સંસિદ્ધસ્તતો યાતિ પરામ ગતિ. અનેક જન્મોને લેતા 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 આજ એ દેવયાની તમારી દીકરી બનીને આવી છે. પણ બસ આ એનો છેલ્લો જન્મારો છે. મહારાજની નજીક આવી અને મહારાજે એની ઉપર હાથ ફેર્યો. પરમાત્માનો હાથ ફેર્યો હશે. આ દીકરી કેટલી ભાગ્યવાન હશે. અને એ મહારાજે આ દીકરીની ઉપર હાથ ફેરવી અને કીધું, બેટા દેવયાની, તું શું કરવા આવી છો? તને ખ્યાલ છે ને? અને આજ એ ભક્તિ અને ભાવનાના ભલકા એના ભીતરને ભીંજી નાખ્યા, ભેદી નાખ્યા. ભક્તિ અને ભાવનાના ભલકાએ એના ભીતરને ભેદી નાખ્યા. ઝંઝનાટી થઈ ગઈ એના શરીરમાં. પ્રભુનો સ્પર્શ થયો. બસ આજ મને ખબર પડી ગઈ કે હું દેવયાની હતી. અનેક સમયથી ભટકતી ફરતી હતી, ત્યારે આજ મને આ ભગવાન, પ્રગટ ભગવાન, એનો યોગ મળ્યો છે. આની ઉપરથી યાદ કરજો ભક્તો, પૂર્વનું પુણ્ય પ્રગટ થયું જ્યારે સ્વામી નારાયણ મળ્યા ને ત્યારે. હું તમે કેટલા જન્મો સુધી ભટક્યા હશું બાપ. અનેક જન્મોમાં ભટકતા કોઈક પશુ પક્ષી કીડી મકોડીના દેહમાં હશું અને કોઈ આવા સાધુ પુરુષની દ્રષ્ટિ મારી કે તમારી ઉપર પડી ગઈ હશે અને એની એક કરુણા ભરેલી દ્રષ્ટિને કારણે કરી અને આજ હું તમે માનવ બન્યા. એટલું નહીં, મને ને તમને સ્વામી નારાયણ મળ્યા. મને ને તમને સ્વામી નારાયણ મળ્યા. મને ને તમને ભગવાન મળ્યા. દેવયાની, તારા કાર્યને કર. અને આજ રાવત ચૈત્રા, કામળબાઈ અને આ દીકરી ત્રણે જણા એ કદાચ હું ધારું ત્યાં સુધીમાં રાજુલા અને સાવરકુંડલા આ બેની વચ્ચેનું આવેલું એક નાનું એવું ગામનું નામ
છાપરી. ગામનું નામ છાપરી. અને આ છાપરી ગામની આ મુક્તાત્મા આજે ઘરે ગઈ, ભજનમાં ઉતરી પડી. પણ એવું તો ભજન અને કીર્તન કરે. અને એક દિવસ માત પિતા આમથી આમ દોડા દોડી કરતા હતા, અને એને દોડા દોડી કરતા જેથી જોયા ને તે દિવસે આ દીકરી એની માની સામે જઈને બે હાથ જોડીને કીધું, તું માં, માં, આ બાપુજી કાયમ નવા કપડા પહેરે છે, માથે પાઘડું બાંધે છે, સવાર પડે ને ઘોડો લઈને નીકળી જાય છે, સાંજ પડે ને આવે છે. માં, આ બાપુ ક્યાં જાય છે? આ શેની માટે દોડા દોડી કરે છે? અને તેદી એ માએ દીકરીના માથા ઉપર હાથ ફેરવતા ફેરવતા કીધું, તું લાડલી, લાડલી, તું હવે યુવાન થઈને એટલે તારી માટે સંબંધ ગોતવા તારા પિતાજી જાય છે. અને સંબંધની જ્યાં વાત થઈ અને જાનબાઈએ નજર કરીને કહી દીધું, માં, બાપુજીને કહી દેજો મારે સંબંધ નથી કરવા, મારે તો સાંખ્ય યોગ ધારણ કરવો છે, મારે સંબંધ નથી કરવા, મારે સાંખ્ય યોગી બની જવું છે, મારા સંબંધ નથી કરવા માં, મારે સાંખ્ય યોગી બની જવું છે. અરે બેટા, બેટા, પણ તું અમારી એકની એક દીકરી છો. સમાજ, માં, આ સમાજ, આ સમાજની સામે તું જોવસ. આ સમાજે એક હાથમાં અબીલ અને ગુલાલ ભર્યું છે, બીજા હાથમાં એને ધૂળ ભરી છે. એ જ સમાજની વ્યક્તિ અબીલ ને ગુલાલ ઉડાડતા પણ પાછી નહીં પડે, અને અબીલ ને ગુલાલ ઉડાડવા વાળી જ વ્યક્તિ પથરાઓ મારતા પણ પાછો નહીં પડે. સીતાને ઘોર જંગલમાં પુત્રો અમે જન્માવ્યા છે. સીતાને ઘોર જંગલમાં પુત્રો અમે જન્માવ્યા છે. કૃષ્ણને અમે પારધીના બાણે હણાવ્યા છે. સીતાને ઘોર જંગલમાં પુત્રો જન્માવ્યા છે. કૃષ્ણને અમે પારધીના બાણે હણાવ્યા છે. એ આ સમાજ હતો. માં, જગત જનની માં સીતા એને જંગલની અંદર જઈ અને પુત્રોને જન્મ આપવો પડ્યો. એની પાછળનું કારણ આ સમાજ હતો. માં, આજે એ જ સમાજ એને માને છે, એની આરતી ઉતારે છે. એ કૃષ્ણને સોનાની દ્વારિકાનો માલિક કહેવાતો તો માં, પણ એ કૃષ્ણને જંગલમાં એક પીપરાના નીચે આંટીએ પગ ચડાવીને સૂવું પડ્યું હતું. અને તે દિવસે એક ભાલાથી એ વિંધાઈ ગયા હતા. માં, પારધીના બાણથી એ વિંધાના હતા, પણ એને પારધીના બાણે હણાવવું પડ્યું ને, તો એની પાછળ પણ આ સમાજ હતો. માં, આ સમાજ હતો. સમાજની સામું જોવા જઈશું તો ક્યાં જીવી શકીશું, ક્યાં રહી શકીશું? અને માએ પરવાનગી આપી દીધી, દીકરી, દીકરી, તું સાંખ્ય યોગી બનતી હોય હું રાજી છું. મારી તો કુખ ઉજરી ગઈ દીકરી, મારી કુખ ઉજરી ગઈ કે મારી કુખે આવી દીકરીનો જન્મ થયો છે, મારી કુખે આવી દીકરીનો જન્મ થયો છે. એ તો તમારી ઉપર પણ ભગવાનની દયા હોય તો તમારા થકી કોઈ સંત કે ભક્ત એનો જન્મ થાય. તમારા કુટુંબમાં, તમારા ઘરમાં, તમારા પરિવારમાં એ કઈ ઓછા પુણ્યનું કામ નથી. એ ઓછા પુણ્ય વાળાનું કામ નથી. આજ માં કહી રહી છે, સાંજે રાવત ચાયત્રા આવ્યા, રાવત ચાયત્રાને પણ કહ્યું, અને બંને જણાએ કહી દીધું, દીકરી, દીકરી જો તારે સાંખ્ય યોગ પારવો હોય ને તો અમે એની માટે પણ તૈયાર છીએ. બેટા જા, અમે તને છૂટ આપીએ છીએ.
દીકરી અમે તને છૂટ આપીએ છીએ. અને હવે જાનબાઈ એ ભજન કરવા માંડ્યા, પણ એને ઘરમાં બરોબર ભજન થતું નથી. એટલે એક દિવસ જાનબાઈએ પિતાજીની સામે એક રજૂઆત મૂકી, પિતાજી, આ ઘરમાં મને ભજન બરોબર થતું નથી, એક અલાયદી મને ઓરડી જો કરી આપો ને તો ઓરડીમાં બેસીને એકલી એકલી ભજન કર્યા કરું. મારા મહારાજના ભજન સિવાય કાંઈ નથી કરવું બાપુ. અને આવી જેની દીકરી હોય, કોણ એવા મા બાપ ન હોય કે એની ઈચ્છાઓ પૂરી ના કરે? અને એમાં પણ દીકરી છે ને, એ તો બાપનો દિલનો ટુકડો છે. દીકરી એ તો બાપના દિલનો ટુકડો કહેવાય છે. અને રાવત ચૈત્રાએ કહી દીધું, બેટા તારી માટે અલગ અને અલાયદી એક ઓરડી બની જશે, ચિંતા ન કરીશ. મારી દીકરી, તારે ભજન કરવું છે ને, થઈ જશે. અને આજ એને અલાયદી ઓરડી બનાવી દીધી. અને એ અલાયદી ઓરડીની અંદર જાનબાઈ